ફરીથી તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું. ધોરણ 12 અંગ્રેજી ગુજરાતી મીડિયમમાં ગાલા અસાઇનમેન્ટ 2025-26 નો પેપર નંબર 4 નો સેક્શન બી લઈને આજે આવી ગયા છીએ. આપને ખબર છે કે આમાં આપણે જે ટેક્સ્ટ બુક છે, ટેક્સ્ટ બુકમાંથી 12 માર્કના પ્રશ્ન પૂછાય છે, બે શોર્ટ નોટ પૂછાય છે. શોર્ટ નોટમાંથી એક શોર્ટ નોટ લખવાની, ક્વેશ્ચન નંબર 32 ને 30 ને 34. તો પહેલો ફકરો આપણે જોઈ લઈએ. આફ્ટર ધ વોર, કે યુદ્ધ પછી, she continue her trade, ઈરાદે આવે છે, for the Lord and against racial injustice. એ સ્પેલિંગ મિસ્ટેક થઈ ગઈ માં, ઈરાદે લખ્યું. ઈરાદે એટલે કે રિવોલ્ટ, આમાં ટ્રેડ લખવાનું છે, આવે છે ઈરાદે. કે જે સજોનો ટ્રુથની વાત કરે છે કે પોતે વોર યુદ્ધ પૂરું થઈ ગયા છતાં પણ લોર્ડ એટલે શું કહેવાય કે જે બધા જમીનદારો હતા એ અને બીજા બધા જે રેશિયલ ઇનજસ્ટિસ એટલે કે રંગભેદની નીતિ જે અપનાવતા હતા કાળા લોકો કે એમ કે છે બધા મજૂર હોય છે, ધોળા બધા લોકો છે એ બધા બોસ હોય છે, એવી જેની વિચારસરણી હોય, જેની માનસિકતા હોય, બધાની વિરુદ્ધમાં એ લખાણ ચાલુ રાખતા હતા. Even when old age and ill health restricted her activities to the confines of the battle of Greek Meech Sanatorium, કે ધીમે ધીમે એ પોતે વૃદ્ધ થતા જતા હતા છતાં પણ જે લોર્ડ્સ એટલે જમીનદારો અને જે આ બધા લોકો કે જેમની માનસિકતા નીચી હતી એમના વિરુદ્ધમાં એમને પ્રદર્શનો કરતા હતા અને એનું લખાણ ચાલુ રાખતા હતા. She died there on November 26, 1883. તે જ જગ્યાએ તેમને 26મી નવેમ્બર 1883 ના દિવસે એમનો છેલ્લો શ્વાસ લીધો, ત્યાં ગુજરી ગયા. She was the first black woman to sue and win against the white. તેઓ પહેલા એવા સ્ત્રી બન્યા કે જેણે વ્હાઇટ ની સામે એટલે કે બધા થોડા બધા લોકો છે જેમની વિરુદ્ધમાં કાળાનું શોષણ કરતા એમના વિરુદ્ધમાં એમને એક પ્રદર્શનો કર્યા હોય અને એમને પોતે એમની માર્ચ જે કૂંચ છે, એમના સ્પીચ છે એ બધેથી જીતા હોય. પહેલો એ પ્રશ્ન પૂછાય છે, what did Sojourner Truth fight against? કે Sojourner Truth છે એ સેના માટે ઝઘડો કરતા હતા. પ્રતિકાર ફાઇટ એટલે ઝઘડો કરવાની વાત કરે છે, પણ આપણે એમ કે સેના માટે પ્રતિકાર કરતા હતા. તો પહેલી લીટીમાં જ આપ્યું છે Sojourner Truth fought against the lords and racial injustice. કે Sojourner Truth છે એ બધા જે જમીનદારો છે અને જે એવા લોકો કે જેમની માનસિકતા નીચી છે, એમને એવું માને છે કે કેટલાય લોકો જન્મથી અમુક લોકો કરતા ઊંચા હોય છે, કેટલાય લોકો જન્મથી અમુક લોકો કરતા નીચા હોય, તો આવા લોકોની સામે એ સ્પીચો આપતા હતા, લખાણ કરતા હતા, એમનો વિરોધ કરતા હતા. બીજું છે when did she die? તે ક્યારે મૃત્યુ પામ્યા હતા? તો she died on November 26, 1883. જે આપણે માં લખ્યું છે એ આખું લોકો પણ ધ્યાનમાં આપેલું છે, આપણે સારી રીતે જવાબ લખીએ તો ધ્યાન લખવાની કોઈ જરૂર રહેતી નથી. પછી બીજો ફકરો છે the kind of preparedness the worker want is a reorganization and reconstruction of their life. કે જે બધા મજૂરો છે, મજૂરોને કેવા પ્રકારની જિંદગી જોઈએ છે? તો પહેલું છે રીઓર્ગેનાઇઝેશન, કે એમનું જે છે કામ કરે છે એ કામને તમે વ્યવસ્થિત રીતે ઓર્ગેનાઇઝ કરો કે એમાં કોઈ પણ વ્યક્તિ છે એને કોઈ પણ મોટી હાનિ થાય તો એના માટે પૂરતા પ્રમાણમાં સાધનો હોવા જોઈએ જેથી વર્કર છે, મજૂર છે, એને જીવનું જોખમ થાય નહીં. અને બીજું છે રિકન્સ્ટ્રક્શન ઓફ ધેર લાઈફ, કે પોતાના જીવન છે એ જીવનનો સર્જનાત્મક થાય. કદાચ કોઈ ગુજરી જાય તો એના ફેમિલીને પૂરતા પ્રમાણમાં વળતર આપવામાં આવે, રિકન્સ્ટ્રક્શન કહેવાય. Such as has never been attempted by statesmen and government. કે આ બધી બાબતો છે સ્ટેટ્સમેન એટલે કે રાજદૂતો અને ગવર્નમેન્ટ એટલે સરકાર દ્વારા આવા પ્રકારનું કોઈ પણ જાતનું મજૂરો માટે વિચારવામાં આવતું નથી. તો જર્મન ફાઉન્ડ આઉટ યર્સ અગો ધેટ, કે જર્મનીના લોકોએ ઘણા વર્ષો પહેલા એવું શોધી કાઢ્યું કે they could not raise good soldiers in the slum, કે ઝૂંપડપટ્ટીમાં તે સારા એવા સૈનિકોનો ઉછેર કરી શકતા નથી. તેથી તે અબોલિશ ધ સ્લમ, તેથી તેમને જે ઝૂંપડપટ્ટી છે ઝૂંપડપટ્ટીને નાબૂદ કરી નાખી, એબોલિશ કરી નાખ્યું કે અમારા દેશમાં કોઈ પણ જાતની ઝૂંપડપટ્ટી હોવી જોઈએ નહીં. એટલે બધા જે નાનામાં નાનો માણસ છે તો નાનામાં નાના માણસને પૂરતા પ્રમાણમાં ખોરાક, ઘર
અને પૂરતા પ્રમાણમાં કપડા સરકાર આપે. આપણે જોઈએ છીએ કે આ કાર્ય તમને સાંભળવામાં સારું લાગે છે, પણ આખા દેશમાં આ કાર્ય કરવું એ ઘણું બધું અઘરી વસ્તુ છે. આપણે જોઈએ છીએ ગમે તે બાજુ આપણે કેટલાય નાના નાના માણસો ફૂટપાથ ઉપર, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન ગમે ત્યાં ઉભી સૂતા હોય છે. એમને કાઢી નાખ્યું કે આખા દેશમાં જર્મનીમાં ક્યાંય ઝૂંપડપટ્ટી હોવી જ ન જોઈએ. એવા ઘર બનાવવા જોઈએ કે જે નાના માણસ છે, જેની કોઈ સેવા કરવાનું નથી, એ ઘરમાં રહી શકે, પૂરતા પ્રમાણમાં ખોરાક મળી શકે, રહેઠાણ મળી શકે અને પૂરતા પ્રમાણમાં આરોગ્યની સુવિધા મળે. એટલે જેથી એમાંથી પછી જે છોકરાઓ ઉત્પન્ન થાય એ છોકરા શારીરિક, માનસિક અને આર્થિક રીતે સદ્ધર હોય ને પછી એમને દેશ માટે કદાચ લડવાનું કે તો સારી રીતે દેશના વિકાસ માટે ફાળો આપી શકે. પહેલું છે વોટ ડુ ધ વર્કર્સ વોન્ટ. વર્તમાન કાળમાં છે ધ વર્કર્સ વોન્ટ રિકોગ્નિશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ધેર લાઈફ. કે જે મજૂરો છે, મજૂરોને પોતાના જીવનની એક તો ઓળખ જોઈએ છે અને પોતાનું જીવન જે સર્જનાત્મક રીતે આગળ વધે એમને એવી જરૂરિયાત છે. Why did the German abolish the slum? કે શા માટે જર્મનીના લોકોએ ઝૂંપડપટ્ટીને નાબૂદ કરી નાખી? તો આપણે ઉપરનામાંથી બનાવ્યું છે the German abolish the slum. જર્મનીના લોકોએ ઝૂંપડપટ્ટીને નાબૂદ કરી નાખી કારણ કે they found out years ago that ઘણા વર્ષો પહેલા એમણે શોધી કાઢ્યું કે they could not raise good soldiers in the slum. કે ઝૂંપડપટ્ટીમાં સારા એવા સૈનિકોનો તેઓ ઉછેર કરી શકતા નથી, એટલા માટે એમણે એમના દેશમાંથી ઝૂંપડપટ્ટીને નાબૂદ કરી નાખી. પછી વોલ્ટ ડિઝનીમાંથી પકડો છે ફોર માય ઇમેજિનેટિવ એન્ડ ઇન્ડસ્ટ્રીયસ બ્રધર. રોય ડિઝની લખે છે કે મારો ભાઈ કેવો છે? ઇમેજિનેટિવ એટલે કલ્પનાશીલ, કે જે સામાન્ય માણસની કલ્પના ન ચાલે એવી એ સમયે કલ્પના કરતા હતા કે વોલ્ટ ડિઝની. એન્ડ ઇન્ડસ્ટ્રીયસ, ઇન્ડસ્ટ્રીયસ એટલે સખત મહેનત કરવાવાળા, હાર્ડ વર્ક. નિયરેસ્ટ મિનિંગમાં આપણે પૂછાય છે ઇન્ડસ્ટ્રીયસ એટલે શું થાય? તો એનો નિયરેસ્ટ મિનિંગ થાય હાર્ડ વર્કિંગ. Left enough projects in progress to keep the rest of us busy for many years. કે જે મારો ભાઈ હતો એનું નામ છે વોલ્ટ ડિઝની, એને પોતે કલ્પનાશીલતાથી અને સખત મહેનતથી એટલા બધા પ્રોજેક્ટ અમારા માટે રાખી મૂક્યા છે કે અમે ઘણા વર્ષો સુધી એમાં કાર્ય રહે. અમારે નવો કોઈ પ્રોજેક્ટ શરૂ કરવાની જરૂર પડે નહીં. કોણ કહે છે આવું? રોય ડિઝની. વોલ્ટ વોઝ એ કોમ્પ્લેક્સ મેન. રોય કેવા હતા કે વોલ્ટ કેવા હતા? જટિલ માણસ હતા. સરળતાથી કોઈ લોકો એને સમજી શકે નહીં એવા સાદા માણસ નતા, પણ કેવા હતા? જટિલ માણસ, કોમ્પ્લેક્સ માણસ. આ વાક્ય ટ્રુ ફોલ્સમાં પૂછાય છે કે વોલ્ટ વોઝ એ સિમ્પલ મેન. તો આપણે તરત લખવું પડે કે સિમ્પલ મેન નતા, પણ કોમ્પ્લેક્સ માણસ હતા. ટુ ધ રાઇટર્સ એટલે લેખકો માટે, પ્રોડ્યુસર્સ એટલે જે ટીવી ને ચિત્ર ને એવું પ્રોડ્યુસ કરતા નિર્માતા માટે, એનિમેટર્સ જે એનિમેશન બનાવતા હોય, કાર્ટૂન બનાવે એના માટે, હુ વર્કડ વિથ હિમ કે જે આવા બધા લોકો વોલ્ટની સાથે કામ કરતા હતા એના માટે વોલ્ટ કેવા? હી વોઝ એ જીનિયસ. જીનિયસ એટલે ઉચ્ચ બુદ્ધિ શક્તિ ધરાવતા માણસ. મનોવિજ્ઞાનની ભાષામાં આપણે કહીએ તો મેઘાવી બાળક હતા કે જેની બુદ્ધિ શક્તિ 120 કરતા વધારે હતી. Who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. કે એનામાં એવી અજોડ એવી કલ્પના શક્તિ હતી કે તમે એની પાસે કોઈ પણ આઈડિયા લઈ જાઓ, વિચાર લઈ જાઓ કે કોઈ પણ વાર્તા લઈ જાઓ તો એમાં કંઈક ને કંઈક એવું ઉમેરી દેતા હતા કે જેથી તમારી જે સ્ટોરી હોય, તમારા વિચાર હોય રસપ્રદ બની જાય અને તમને એમ લાગે કે ના ખરેખર મને આવો વિચાર કેમ ન આવ્યો. આવા કલ્પનાશીલતા વાળા વોલ્ટ હતા. માર્ચ જૂન 2025 માં પૂછાણો છે which two adjective are used by Roy Disney for his brother Walt. કયા બે વિશેષણ એમનો ભાઈ છે રોય ડિઝની એને પોતાના ભાઈ વોલ્ટ માટે ઉપયોગ કર્યા છે? તો આપણે પહેલા પ્રોગ્રામમાં જ આપ્યું છે ઇન્ડસ્ટ્રીયસ અને ઇમેજિનેટિવ. તો લખ્યું છે ડબલ ઇન્વર્ટેડ કરા કરી ઇમેજિનેટિવ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ adjective are used by Roy Disney for his brother Walt. ઇન્ડસ્ટ્રીયસ એટલે સખત મહેનત કરવાવાળા, ઇમેજિનેટિવ એટલે કલ્પનાશીલતા. આ બે પ્રકારના વિશેષણ કે જે એમનો ભાઈ છે રોય ડિઝની એને પોતાના ભાઈ વોલ્ટ માટે આ પાઠમાં ઉપયોગ કરેલા છે. How was Walt according to the writer, producers and animators? કે લેખકો
નિર્માતાઓ અને કાર્ટૂન બનાવવા માટે વોલ્ટ કેવા હતા? અહીંયા વોલ્ટ નો ઉપયોગ કર્યો છે, ફકરામાં વોલ્ટ લખ્યું નથી એટલે આમાં વોલ્ટ આપણે લખવું પડે. જો અહીંયા મેં લખ્યું છે, ફકરામાં તમે વાંચશો એટલે તરત જ ઈ લખેલું છે. તો આપણે પહેલા પ્રશ્નને સમજવાનું છે કે પ્રશ્નમાં વોલ્ટ લખ્યું હોય તો આપણે વોલ્ટ લખવું પડે, ખાલી ઈ લખ્યું હોય તો ઈ લખો તો ચાલે. એટલા માટે અકોર્ડિંગ ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર, લેખકો, નિર્માતાઓ અને કાર્ટૂન બનાવવા માટે વોલ્ટ વોઝ એ જીનિયસ. વોલ્ટ એમના માટે કેવો વ્યક્તિ હતો? એકદમ જીનિયસ વ્યક્તિ, એકદમ બુદ્ધિશીલ, બુદ્ધિજીવી વ્યક્તિ હતો. who had an extraordinary ability, કે જેનામાં એક અજોડ એવી તાકાત હતી. ability એટલે તાકાત હતી. to add એટલે ઉમેરો કર્યો. an extra stroke of imagination, કે ગમે એ તમે વિચાર આપો એમાં ગમે એની રીતે પોતાની અજોડ બુદ્ધિથી કંઈક ને કંઈક એવું નવું ઉમેરી દેતો હતો. to any story or idea, કોઈ પણ વાર્તા હોય કે વિચાર હોય. પછી ફકરો છે we are not free, કે આપણે મુક્ત નથી unless the men who frame and execute the laws represent the interest of the lives of the people and no other interest, કે આપણે મુક્ત નથી જ્યાં સુધી કે જે લોકો નિયમો બનાવે છે અને નિયમોને પાલન કરાવે છે સામાન્ય માણસોને સમજી અને બધા નિયમો ન બનાવે, કે સામાન્ય માણસ છે, સામાન્ય માણસને ખરેખર આમાં ફાયદો થશે કે ગેરફાયદો થશે, એને સમજ્યા વગર જો નિયમો બનાવવામાં આવે તો નિયમો આપણા માટે કોઈ પણ જાતના કામના નથી. એટલા માટે આપણે ત્યાં સુધી મુક્ત નથી. કારણ કે નિયમો કોણ બનાવે? કે જે ઉપરવાળા જે મજબૂત માણસો છે, જેના હાથમાં તાકાત છે, એમને ફાયદો થાય એવા નિયમો બનાવે અને સામાન્ય માણસનો મરો થઈ જાય ત્યાં સુધી આપણે મુક્ત નથી. The ballot does not make a free man out of a wage slave. જો તમે મજૂરી કરતા હોય અને તમને મત આપવાનો અધિકાર આપી દે તેનો મતલબ એવો નથી કે તમે ખરેખર મુક્ત થઈ ગયા છો. ટ્રુ ફોલ્સ નો વાક્ય પૂછાય છે કે બેલોટ એટલે મત આપવાનો અધિકાર does not make a man free out of a wage slave, કે તમને ખાલી મત આપવાનો અધિકાર આપી દેવામાં આવે એનો મતલબ એ નથી કે ખરેખર તમે સાચા અર્થમાં મુક્ત થઈ ગયા છો. There has never existed a truly free and democratic nation in the world, કે હકીકતમાં આખા વિશ્વમાં કોઈ એવો સ્વતંત્ર વાળો ડેમોક્રેટિક એટલે લોકશાહી વાળો એવો કોઈ દેશ જ નથી. લોકશાહી ખાલી નામની હોય છે, પણ જે બધા લોકો જે પુષ્કળ પ્રમાણમાં પૈસાદાર છે એ આખા દેશને ચલાવતા હોય છે, એમને કે એવા પ્રમાણે નિયમો થઈ જાય છે. એમને તકલીફ પડે તો એ બધા દેશ છોડી બીજા દેશમાં જતા રહે તો એમને પકડવા કોઈ આવે નહીં, અને આપણે ગમે કામ કર્યું હોય તો આપણે જેલમાં નાખી. એટલે હકીકતમાં કોઈ ડેમોક્રેટિક આખા વિશ્વમાં લોકશાહી વાળો દેશ છે નહીં. ફ્રોમ ટાઈમ ઇમોમેરિયલ એટલે કે સમયની જ્યારથી શરૂઆત થઈ છે ત્યાંથી men have followed with blind loyalty the strong men, કે સમયની શરૂઆત તમે ગમે એવો ઇતિહાસ વાંચો તો ઇતિહાસમાં તમને ખબર પડે કે જે વ્યક્તિ પાસે સત્તા છે, જે વ્યક્તિ પાસે પૈસો છે, જે વ્યક્તિ પાસે તાકાત છે, એવા બધા લોકો રાજ કરે છે, અને જે એમની પાસે તાકાત નથી એ બધા એને અનુસરે છે. ઇતિહાસ ગમે એટલો જોઈ લો, પાષાણ યુગ જોઈ લ્યો કે મૌર્ય યુગ જોઈ લ્યો કે ગુપ્ત યુગ જોઈ લો કે મુગલ યુગ જોઈ લો, કે ગમે એ જોઈ કે જેના હાથમાં તાકાત હતી એ માણસ રાજ કરતા હતા, અને જે મધ્ય કક્ષાના હતા એ એમના નિયમોને અનુસર કરતા હતા. Loyal the strong men who had the power of money or armies, કાં તો એમની પાસે પૈસાનો પાવર હોય અથવા એમની પાસે શક્તિ બળ હોય, આર્મીઝ હોય, એવા બધા માણસો હોય કે જે ગમે તેમ કરીને દેશને ચલાવે. પેલો છે how far they are not free according to Helen Keller. જો આમાં આખા ફકરામાં કે હેલન કેલર લખ્યું નથી, પ્રશ્નમાં લખ્યું છે એટલે આપણે લખવું પડે. according to હેલન કેલરના મત મુજબ અહીંયા ધ્યેય આપ્યું છે, શરૂઆતમાં વી આપ્યું છે, ફકરો શરૂઆત કરે છે તો આપણે વી નું શું કરવું પડે? ધ્યેય કરવું પડે કે they are not free, કે હેલન કેલરના મત મુજબ કે તેઓ મુક્ત નથી. ક્યાં સુધી? the men who frame and execute the laws,
કે જે માણસો નિયમો જે બનાવે છે અને નિયમોનું સંચાલન કરાવે છે એને ફરજ પાડે છે કે તમારે આ બધા નિયમોને માનવા જ પડશે. represent the interest of the lives of the people and not કે જ્યાં સુધી જે સામાન્ય માણસો છે એને ગમે એવા નિયમો, એને ઉપયોગી થાય એવા નિયમો ન બનાવે ને ત્યાં સુધી આપણે બધા કોઈ પણ વ્યક્તિ ખરેખર મુક્ત છે નહીં. Why does Helen Keller say there has never existed a truly free and democratic nation in the world? કે શા માટે હેલન કેલરે કહે છે કે આખા વિશ્વમાં કોઈ પણ ખરેખર સાચા અર્થમાં લોકશાહી વાળો દેશ છે જ નહીં. અત્યાર સુધી એવો કોઈ દેશની રચના જ નથી થઈ. તો જવાબ છે હેલન કેલર says હેલન કેલર કહે છે કે there has never existed a truly free and democratic nation in the world કે ખરેખર આખા વિશ્વમાં લોકશાહી વાળા દેશની હજી કોઈ રચના થઈ નથી. કારણ કે from the time immemorial કે જ્યારથી સમયની શરૂઆત થઈ છે ત્યારથી men have followed with blind loyalty કે અંધની જેમ જે માણસો બધાની પાસે પાવર છે, તાકાત છે, આર્મી છે, પૈસા છે, એ બધા લોકોને બધા બીજા બધા એનાથી નાના એવા તાકાત વગરના લોકો એમને અનુસરે છે. એટલે આપણે કહી શકીએ કે ખરેખર કોઈ પણ વિશ્વમાં હજી લોકશાહી વાળા દેશની રચના થઈ નથી. વોલ્ટ સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. વોલ્ટના છે એમને કાર્ટૂનિંગ ક્યાં શીખ્યા હતા? શિકાગો નામના શહેરમાં શીખ્યા હતા. And then started a little animated cartoon company in Kansas City that flopped. અને એના પછી કેન્સાસ સિટીમાં એમણે નાની એવી કાર્ટૂનની કંપની નાખી કે જે બરોબર ચાલી નહીં, ફ્લોપ થઈ ગઈ, નિષ્ફળ ગઈ. I was in Los Angeles when Walt just 21. કે હું ત્યારે લોસ એન્જલસ નામના શહેરમાં હતો. હું એટલે રોય ડિઝની કે છે એના ભાઈ વિશે પાઠ લખે છે કે જ્યારે મારો ભાઈ ખાલી માત્ર 21 વર્ષના હતા. યાદ રાખવાનું છે વોલ્ટ 21 વર્ષના હતા એટલા માટે, કારણ કે ઘણી વખત પૂછાય છે કે વોલ્ટ વોઝ 13 year old, વોલ્ટ વોઝ 20 year old, વોલ્ટ વોઝ 15 years old. તો આપણે ટ્રુ ફોલ્સમાં પણ decided to try his luck in Hollywood. 21 વર્ષની ઉંમરે વોલ્ટે નક્કી કર્યો કે મારે જોઈ હોલિવૂડમાં હીરો બનવું. I met him at the station. હું એને એક રેલવે સ્ટેશને મળ્યો. He was carrying a cheap suitcase. ત્યારે વોલ્ટના હાથમાં ચીપ એટલે સસ્તી, એક સસ્તીમાં સસ્તી, સાદામાં સાદી એવી નાની એવી સુટકેસ હતી. That contained all of his belongings. કે જે નાની સુટકેસમાં એનો બધો સામાન આવી ગયો હતો. એ કહેવા માંગે છે કે ત્યારે વોલ્ટની પાસે કોઈ પણ જાતના પૈસા નતા. અત્યારે તમે અને હું આપણે ક્યાંક બીજા દેશમાં જઈએ તોય આપણે 2 થી 3 થેલા જોઈએ ફરવા જઈએ ત્યારે. તો એની પાસે નાની એવી સસ્તામાં સસ્તી એવી સુટકેસ હતી કે જે સુટકેસમાં એનો બધો સામાન આવી ગયો હતો. એનો મતલબ કે વોલ્ટ હજી માંડ માંડ પોતાનું જીવન ગુજારતા હતા. We borrowed $500 from an uncle. કે અમે અમારા કાકાની પાસેથી $500 ઉછીના લીધા. બોરો એટલે ઉછીના લેવા, લેન્ડ એટલે કોકને ઉછીના આપવા. And Walt started a cartoon series called Alice in Cartoon. અને પછી $500 એમને અમારા કાકા પાસેથી ઉછીના લઈ અને અમે નવી સિરિયલ ચાલુ કરી કે જેનું નામ હતું એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. પહેલો પ્રશ્ન છે where did Walt start a little animated cartoon company? કે કઈ જગ્યાએ વોલ્ટે સૌપ્રથમ નાની એવી કાર્ટૂનની કંપની નાખી? Was started a little animated cartoon company in Kansas City. આમાં ફકરામાં લખ્યું છે that flop. તે આપણે લખવાની જરૂર છે નહીં કે કાર્ટૂનની કંપની કેન્સાસ સિટીમાં એમણે શરૂઆત કરી. Why did Walt borrow some money from an uncle? કે શા માટે વોલ્ટે એમના કાકા પાસેથી પૈસા ઉછીના લીધા? તો Walt borrowed some money from an uncle. કે વોલ્ટે ના કાકા પાસેથી ઉછીના પૈસા લીધા કારણ કે he wanted to start a cartoon series called Alice in Cartoonland. કારણ કે એને નવી સિરીઝ એને શરૂઆત કરવાની હતી જેનું નામ છે Alice in Cartoonland, જેના માટે એની પાસે પૈસા નતા એટલે
એને એના કાકા પાસેથી $500 ઉછીના લીધા. પછી ગ્રીન ચાર્ટર માંથી છે યુઝ ઓફ બાઇસિકલ શુડ બી મેડ પોપ્યુલર, કે સાયકલ નો ઉપયોગ લોકપ્રિય બનાવવો જોઈએ. વી શુડ ઓબ્ઝર્વ સાયકલ ડે વન્સ ઇન અ મંથ, મહિનામાં એક વખત આપણે સાયકલ દિવસની ઉજવણી કરવી જોઈએ. એન્ડ ઓન ધેટ ડે, અને તે દિવસે સાયકલ રાઇડિંગ અલોન શુડ બી અલાઉડ, કે ખાલી આખા જ્યારે સાયકલ દિવસની ઉજવણી કરીએ ત્યારે ખાલી બધાએ સાયકલ લઈને જ આવવાનું છે. બેરિંગ ઇમરજન્સી, જે લોકોની ઇમરજન્સી દવાખાનાનું હોય કે કોઈ તકલીફ હોય તો એને જ કોઈ પણ વાહન, બાકી બધાએ સાયકલ લઈને ફરજિયાત આવવાનું છે. એ દિવસે બધાએ સાયકલ જ ચલાવવાની છે. People used to go for their daily course on cycle in old times. જૂના જમાનામાં જોઈએ જ્યારે બાઇક નતા, ગાડીઓ નથી, સામાન્ય માણસો પાસે સાયકલ જેની પાસે હોય ત્યારે એ બધા લોકો પૈસાદાર સમજતા હતા. એવા લોકો જૂના જમાનામાં સાયકલ લઈને પોતાના સામાન્ય કાર્યો કરતા હતા. જેની પાસે સાયકલ નથી તો બધા ચાલીને કામ કરતા હતા. Why can't we do the same today? શા માટે આપણે અત્યારે એ જ કામ ન કરી શકીએ? એને રિક્રિએશનલ ટ્રીપ્સ, રિક્રિએશનલ એટલે કે મોજ મસ્તી મળે એવી ટ્રીપ. દાખલા તરીકે ફેમિલી સાથે આપણે ક્યાંક ફરવા જતા હોય, લોંગ ડ્રાઈવ માટે જતા હોય, ક્યાંક ફરવા જતા ભાઈબંધ એમ કે વાડીએ જઈ આવીએ, ત્યાં ડાયરો કરીએ, ક્યાંક ડેમ જોવા જઈએ, માતાજીના મંદિરે જઈએ, તો આવા બધી ટ્રીપ માટે we can opt for bicycle instead of car or motorbike. કે આ સમયે આપણે કાર લઈ જઈએ છીએ, બધા બાઇકો લઈ જઈએ છીએ, આની કરતા જો આપણે સાયકલ લઈ જઈએ તો હેલ્થ પણ સારી રહે અને એટલું આપણે પ્રદૂષણને પણ અટકાવી શકીએ છીએ અને ઇંધણને પણ બચાવી શકીએ છીએ. પેલું છે હાઉ શુડ યુઝ ઓફ બાઇસિકલ બી મેડ પોપ્યુલર, કેવી રીતે આપણે સાયકલના ઉપયોગને લોકપ્રિય બનાવવો જોઈએ. વી શુડ ઓબ્ઝર્વ સાયકલ ડે વન્સ ઇન અ મંથ, કે આપણે મહિનામાં એક વખત સાયકલ દિવસ ઉજવવો જોઈએ. એન્ડ ઓન ધેટ ડે, અને તે દિવસે સાયકલ રાઇડિંગ અલોન શુડ બી અલાઉડ, કે બધાએ એ ફરજ પાડવી જોઈએ સરકારે કે બધાએ ફરજિયાત સાયકલને જ ચલાવવી જોઈએ. બેરિંગ ઇમરજન્સી, કોઈ વ્યક્તિને મેડિકલ ઇશ્યુ હોય, મેડિકલ ઇમરજન્સી હોય તો જ એને બીજા વાહનની પરમિશન આપવી જોઈએ. સરકાર પોતે પણ સાયકલ લઈને બધા ફરતા હોય, બધા ઓફિસરો ને એમએલએ, તો આપણે ધીમે ધીમે કરીને આપણો જે પ્લેનેટ અર્થ છે એને આપણે બચાવી શકીએ કે એના પહેલા ઘણું બધું લેટ થઈ જાય. ફાઇન્ડ આઉટ ધ વર્ડ ફ્રોમ ધ એક્સટ્રેક્ટ ધેટ મીન્સ ડન ફોર પ્લેઝર ઓર રિલેક્શન, કેવો શબ્દ ગોતો કે જેનો અર્થ એવો થતો હોય જેના માટે પ્લેઝર એટલે આનંદ માટે અથવા રિલેક્સેશન માટે, આપણે આનંદ માટે અથવા મજા આવે એના માટે આપણે જે કંઈ કાર્ય કરતા હોય એના માટે શબ્દ આપણે આપ્યું છે રિક્રિએશનલ ટ્રીપ. રિક્રિએશનલ ટ્રીપ એટલે શું કે મજા આવે, મોજ શોખ માટે આપણે ડેમ જોવા જતા હોય, નદી જોવા જતા હોય, ડુંગર જોવા જતા હોય, વાડીએ બધા ભાઈબંધી કોઈ મંદિરે બધા ભેગા થઈ દર્શન કરવા જોઈએ, એન્જોય માટે હોય, તો એ ટ્રીપ માટે આપણે સાયકલ લઈને જઈએ તો આપણી હેલ્થ પણ સારી રહે અને પેટ્રોલ ડીઝલને પણ આપણે બચાવી શકીએ અને પ્રદૂષણને પણ થોડુંક આપણે અટકાવી શકીએ. તો અહીં લખવાનું the word from the extract that means done for pleasure or relaxation is recreational trips. પછી રાઇટ એનું વન શોર્ટ નોટ એટલે મુદ્દા આપ્યા છે રાઇઝ ઓફ એ વુમન એક્ટિવિસ્ટ ફ્રોમ સ્લેવરી. સ્લેવરી એટલે આપણે દાખલે ગુલામ પ્રથામાંથી આપણે ધીમે ધીમે કોઈ વ્યક્તિ સ્ત્રી બહાર નીકળે અને બધાને બહાર કાઢે એના વિશેની શોર્ટ નોટ છે. પછી ગ્રેટ ડિઝાસ્ટર ફેસ્ડ બાય મિસ્ટર એન્ડ મિસિસ વ્હાઇટ, શ્રીમાન અને શ્રીમતી વ્હાઇટ છે એના જીવનમાં કેવા પ્રકારનો ભયજનક એવો ડિઝાસ્ટર થયો, આફત આવી હતી એના વિશેની શોર્ટ નોટ છે. અને ખાસ આ પૂછાય છે આપણે ક્વેશ્ચન નંબર 32, 33 અને 34 કે જેમાં ફકરો લખવો ફરજિયાત બની જાય છે. તો આમાં આપ્યું છે smile.apg અથવા jpg આવે છે, લવ એટલે પ્રેમ, હાર્ટ એટલે હૃદય, કન્ટેનમેન્ટ એટલે સંતોષ. હે માય હાર્ટ, જવાબ લખી દીધો છે માય હાર્ટ ઇઝ ફીલિંગ અ વિક્ટરી ઇન નીટ ફાઇલ, કે મારા હૃદયમાં ચોખ્ખામાં ચોખ્ખી સ્વચ્છમાં સ્વચ્છ ફાઇલ ધીમે ધીમે ઇન્સ્ટોલ થઈ રહી છે. smile.mpg is playing on my monitor right now, મારા શરીર ઉપર મોનિટર આપણા મોઢા ઉપર
કે આપણે જ્યારે આપણા જીવનમાં સારા સારા ગુણ આવી જાય આપણા શરીરમાં, આપણા આત્મામાં, આપણા જીવનમાં, ત્યારે ઓટોમેટિક રીતે આપણા મોઢા ઉપર સ્માઇલ આવી જાય છે. તો સ્માઇલ ડોટ એમપીજી નામનું છે, એ મારા સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. એન્ડ ઇટ શોઝ ધેટ, એટલે એ દેખાડે છે કે warm.com એટલે hoof peace.x એટલે શાંતિ, અને છેલ્લું છે contentment.com એટલે સંતોષ, આર કોપિંગ themselves all over my heart. મારા હૃદયમાં ધીમે 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 કરીને શાંતિ, સંતોષ અને હૂંફ ધીમે 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 ઇન્સ્ટોલ થઈ રહી છે. તો આજે આપણે જે પેપર ચોથું હતું ને સેક્શન બી ની આપણે સોલ્યુશન કર્યું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સેક્શન સી લઈને આવશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.